આ લઈ આવ્યો છું મિત્રો કડવો લીમડો ને પછી આપણે બહાર તાપણું કરીએ હવે એટલે મચ્છરે ન આવે ને ધુમાડો સારો થાય. મારા આ ભીના બળતણમાં તાપ કોઈ વાતે થાય નહીં હો. ચો હવે ચો થોડોક તાપ લ્યો. હવે કંઈક ધુવાડો થાય ને હવે મચ્છરા આઘા ભાગે તો બેહવાની મજા આવે. આવો આવો યાજ્ઞિકભાઈ, આ બધું હું ને ભાઈ આ મચ્છરા કવડે ધુવાડો કરી બરોબર. એ તો આ બાજુ નીકળ્યો ને ખુરશી પડી છે, લઈ ખુરશી ની મારે ઘડીક જ બેહવું યાર. અરે એમ હાલે કઈ ખુરશી લઈ લેવાલા. હવે અહીંયા આવ્યા પછી હવાને કરવી પડે કે નહીં? ખુરશી પણ જોરદાર છો. આ જંગલમાં તો કેવી હોય ઘર જેવી તો હોય નહીં. ઘર કરતા જોરદાર છે એમ, આરામદાયક હોય. લેવાલા જરીક બે ફૂંક માર્યા તો આ બધું કા શું છે? આ ગેસની બોટલ છે. હા લાઈટર. હા લાગે દારૂની હોય એવું ફૂંક દે. એટલે તો પૂછ્યું મેં કીધું આ શું છે? શહેરમાં બધા આવી દારૂની બોટલો રાખે એટલે એમાં એવું છે. હું અહીંથી નીકળ્યો ને રોડ તો લાઈટ મળી ગયો તમારી વાડીએ તો મેં સંજયભાઈ હોવા જોઈએ. મેં કીધું આટલો મરવા દેતો તો તમે જ નીકળ્યા. મેં કીધું મેળ આવી દો ઘડીક બેસતી હવે એમ. મેં સારું કર્યું વાલા. ક્યારેક ડોકાશું કાઢતું રહેવું આ બાજુ. અહીંયા એમ એવું છે તમે હમણાં જ આવ્યા હશો પાછા? હા. પાણી શરૂ છે? હા ભીંડો કર્યો છે. હા વલકા 10 વીઘામાં ગલકા ને એવું બધું છે. બરોબર. બકાલા કર્યા એમ ને? કર્યા છે. હા પાણી વાવતા હતા. બરોબર. ઘડીક થાક્યો હતો, કીધું હવે ઘડીક આરામ કરું. ત્યાં મચ્છરા કવડતા હતા, હું તો હવે તાપ કરીને ધુવાડો કરું. હા ભીંડો તોડીને નાખ્યો. બરોબર. આ લીમડો ધુવાડો આવરો, મચ્છરા નો આવે, કઈ કીડા મકોડા નહીં, કાંઈ નહીં, કઈ જીવ જંતુ નો આવે. મજા આવે તાપવાની આ ટાઈમ. હા એમ. આ બધું શું છે? આ ટેન્ટ. હા આમાં રહેવાનું? હા રહેવાનું. આમાં ગમે ને જંગલમાં વિડીયો બનાવવા જવું હોય. હા તમે વિડીયો નહીં જોઈએ? આપણે વિડીયો નથી જોયા ભાઈ. યુટ્યુબ જોવો કે યુટ્યુબ તો જોવો પણ તમારા વિડીયો નથી જોયો. તમે યુટ્યુબમાં નાખો છો તો એટલે આ લેવી તો ખબર નથી ભાઈ મને. યુટ્યુબમાં લખજો સંજય કુકડિયા વ્લોગ એટલે આપણી ચેનલ ખુલી જશે. તમે લખતે બહુ ફાવતું નથી. એમાં બોલી જવાનું. ઓલી સ્પીકર હોય ને એમાં ખૂણામાં આવે સ્પીકર. બસ એમાં બોલી જવાનું. સંજય કુકડિયા વ્લોગ બોલવું એટલે તમારા વિડીયો આવે. બધા વિડીયો એમાં આવશે. બરોબર. હા એકલા જવાનું આ ટેન્ટ લઈને ખાવા પીવાનું હારે લેતું જવાનું. બરોબર. આજે રાંધવાનું બધું સામાન લેતો જવાનું. આજે રાંધીને ખાવાનું. બરોબર. બધું રીંગણા બટાટા બધું? અરે બધું લેતો જવાનું. જે મજા આવે ને કે આજે આ રાંધીને ખાવું છે એ સામાન હારે લેતો જવાનું ને વયું જવાનું. હા સારું તમારે જલસા છે. હા મેં કીધું લે આટો મારવા કે મેં સારું કર્યું આવ્યા વાલા. તો તમે એકલા જ છો? એકલો જ હતો. હા ભાણિયો હતો પણ એ આ વન ડે હૂતો છે. એવું છે થાકી ગયો છે. ઉજાગરા કરી નો કે દિવસે
વાડી માથા મારી હા હા એને પછી જોયું હોય નહીં આવું કંઈ. હા એમ વધારે ઈચ્છા થાય જોવા. વેકેશનમાં આવે એટલે એને વધારે એવું થાય કે હા બરોબર છે. જોઈને જાણીએ એવું. મતલબ લીમડા ધોળો તો આમે હારો હો ભાઈ. હા લીમડાનો સાંયો સારો, સારો હારો. દાંતણ સારા, હા ને હળગાવો તો ધુમાડો સારો. સારો હા બધી રીતે કામ નથી કહેતા જે કામમાં આવે એ બધી રીતે કામ આવે. હળગાવો તોય કામ આવે. હા એમ ઘણા લોકો હળગાવામાં જ કામ આવે ને કરે એવું. હા બીજા કઈ કામ જ ન આવે. નહીં એટલે આમાં એવું હોય. આ મેં પછી પહેલી વાર જોયું હો ભાઈ. હા તે હવે તમે યુટ્યુબ ખોલજો ને એમાં વિડીયો આવશે. હા બરોબર. મજા આવશે. એ તમારે મને ઓલી લિંક આવે ને શું કહેવાય એને લિંક 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 મોકલી હું તમને. લિંક મોકલજો એટલે એ મારે પાછું એમાં કોપી કરતા શીખવું જોઈએ. બરોબર હા નથી ફાવતું તમને. નહીં યુટ્યુબ માંથી કઈ રીતે પછી ફોરવર્ડ કરવું ને એ નથી ફાવતું. બરોબર હા એટલે બધું શીખી જવાનું ભાઈ. હવે તમારું આ જ કામ છે. હા હવે એક પછી એક આ એકડો ઘૂંટીએ તો એ પછી બીજું ઘૂંટતું. હા એ તો એમ જ હોય ને બધું એક હારે તો ન થાય. નહીં એક હારે ન થાય ને. દુવાડો પણ જામ્યો. હા 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 વરસાદના લાકડા ભીના હોય હું ના હમણાં પાછો વરસાદ નથી થતો 15 દિવસ. આમ ભેજ લાગે છે ને આ ઝાકળ ભેજ વાળો બધું આ ઝાકળ રાતના તે 3 વાગી ગયા છે. કેટલા વાગ્યા? હા 3 જેવું ચૂ છે. એટલે ઝાકળ પીડ્યો હોય ને. હા સાંજો અહીંયા પહોંચ્યો એટલે હવે 3 વાગ્યા હોય. હા એ તો 3 સાડા 3 થયા હોય. હા તો 2:30 વાગે તો હું નીકળ્યો તો ઘરેથી ચા બસ પાણી 3 સાડા 3 જ થયા હોય. એમ મેં કીધું લે ચા પાણી પી જાઉં બે આટો મારું. એ સારું કર્યું વાલા. હું વાડીએ જતો. મારે આ એકલા રાત કપાતી નહોતી. હા તમે એવું તો મારે પાણી તો નથી હાલતું પણ આજે હું વાડીએ રોકાણો તો હમણાં થોડું રોજડાનું વધારે રૂકે ને. હા રોજડા ને ગુંદરા બહુ આવે. હા હા તો મેં કીધું આજ રાતે રોકાવ તો ધ્યાન રાખવું. મેં કીધું આમ થોડી કેળું ઊભી છે ને ચેવડી છે ત્યાં ખૂંદી નાખે બધું. નજર રાખવી પડે નજર ચારે હા. બાજુ. એટલે વાંધો ન આવે. હું કે આ બધું મોલ બગડે એવું થાય. નકર આખા વર્ષની મહેનત જાય. હા એમ વળી એ જ વાંધો છે ને. ખાય એનો વાંધો નથી. હા વાંધો ખાય એનો પણ બગાડે. બગાડે ને એ ઉપાધિ. ખાધેલું બગાડે હાલે ખાવા કરતા વધારે બીજું બગાડે પછી હા એમ. એ પાણી બાણી હશે ભાઈ કે પાણીનું કેન આ બધું કેન ભર્યું. કંઈક હા 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 લ્યો લેતો આવું. લઈ લો. જે અમારે દેશી હોય પાછું તમને ફાવે તો હવે ભાઈ આપણને હા, દેશી બસ. ભાવે ભાઈ. વાડી આપણે વાડી વાળાને શું હોય હા આ ઘેર આ આનું ઢાંકણું બટન ખોલ્યું. ખોલ નાખો પછી એમને હા હા, ઉપર. બતાવો. હું છેક પીજો એટલે તમે બહારથી આવ્યા ને. શું હાલે તે કયો બીજું નવીનમાં. બસ જો આમ નામ ધક્કા ખાઈ ભાઈ. એવું છે પાણી લાવો ભૂટો નાખો હું. જુઓ, જુઓ. પાણી તો પીધે જ કરવાનું હા એટલે સારું રહે શરીરને. હું શરીરને સારું પાણી. હવે એમાં એવું છે વાત ઓલી જવો ને આપણે હતી હું પેલા રેહામણે જતા શું નામ એનું ફંગુબેન નહીં પત્રીબેન. પોતરીબેન પત્રીબેન ની ભાણકી. હા એની ભાણકી હા એનું કેમ થયું પછી પાછી આવી કે હા એ તો ગયા તા ને તેડવા. કોણ કોણ ગયું તું હું ને કરશન દાદા બે. બરાબર હા કે હું કાંઈ કીધું કહેતા હતા કે ના રે ના 1.5 લાખ રૂપિયા ભર્યા હા હા ને તેડી આવ્યા હતા પછી તો 1.5 લાખ રૂપિયા ભરવા પડ્યા એમ ને હા ઈ ભાઈ એનું ગાડું હાલતું હોય તો ભોળા 1.5 હા, લાખ એ તો એમ જ હોય ને ક્યાંય કમાઈ લેવું એ તો. હા હવે જાય નહીં તો સારું બાકી બીજું તો હું એમાં આપણે કહીએ બોલો નહીં હવે તો એનું ફર્સ્ટ ક્લાસ હાલે છે. બસ પછી સારું. ક્યાં તમે પછી નથી જવું એટલે જ મને વાત ને ખબર દવાઈ નથી. ને આટો ફેરો મરાય ને મને ક્યારે. એમ કે બધા ગયેલા છે ને ખોટું હું જવું મેં ના રે ના. એ બચારા પછી મુંડાણેલા હોય ને આપણે તેને ચા પાણીનું પૂછશે ના રે ના
આપણને માહોલ સારો લાગે તો પૂછવાનું હોય, નકર બેહીને પાણી પીને આ હાલ્યા આપણે. હા એ તો બરોબર છે. એમ બોલો. હા હવે આટો મારી. જાગ્યો એટલે ઈ બાને એને સારું લાગે. હા એમ હવે આટો મારી કહું તો છું. વાડીમાં તમે નવું નથી રહેવાતું. હું કાંઈક નું કાંઈક સારું કામ હોય ને એટલે ઈ કામ તો આખી જિંદગી રહેવાના છે. એ તો છે. હા, જે કરવું પડે એ કરવું પડે, નથી કહેતા? હા એ તો બરોબર છે. હા એ તો કરવું જ પડે. કરો, થોડોક ધુવાડો કરો, લીમડા ઉપર મારો ને એટલે થાય. લીમડો બળી ગયો યાર, આમાં ધુવાડો ન છે ભાઈ. તો ખાવા પીવાનું શું છે હવે બોલો? મેં તો નક્કી કરી લીધું આજે આજની રાત તમારે રહેવું જ છે. મારે ખોટું વાડીએ જવું, ના બેહવું અહીંયા તો એટલે બધું ખાવાનું પડ્યું છે, જે બનાવવું એ બનાવવાનું. વાહ વાહ, આ બધો સામાન છે. તમને ફાવે કે બનાવતા? અરે બધું ફાવે, તમે કયો શું ખાવું એ બનાવી દો. તમે કયો તમારે શું પ્રોગ્રામ હતો? પ્રોગ્રામમાં અહીંયા જ બધું હાજર હોય વાલા. એમ તો તો જે બનાવી નાખો તમે તારે. હવે આ બંધ કરી દો ભાઈ, ધુવાડો થઈ ગયો. થોડોક નીચેથી તાપ મારો. હા, આ ત્યાં તાપ મારો એટલે ધુવાડો બહાર આવે. આ લાકડા ભેજ લાગી ગયેલા હોય તો હળગ્યા ને. એવું નહોતું. મેં પાછો હું ધોરિયામાં પડ્યા હતા ને એ લઈને સરસ લ્યો. ફૂકલ હતા એ ઓલકાના હેઠન છેટે હતા. હા તો હું એ લેવા ન ગયો. અહીંયા ધોરિયામાં પડ્યા હતા ને ભીના એ લઈને લઈએ. આ શું થયું પાછું? ઊંધો કર્યો એટલે હા, એને ઊંધો ન કરાય. ઊંધો ન કરાય. એવું હોય? હા, ઊંધો નહીં કરવાની બાજુ બોટલને. એ તાપ ઊંધો કરી દે ક્યારેક. હા આપણને ઊંધા કરી દે. એ સાચું. બોટલનું ધ્યાન રાખવું પડે. હા આવે મજા નહીં વાડીએ? અરે તો વાડી જેવી મજા નથી. હમણાં ઓલા શું કહેવાય, નામે ભૂલી ગયો હું. બકુલભાઈ ની આવ્યા હતા ત્રણ ચાર દી પહેલા પ્રોગ્રામ કરવા. સાંજે ઓળો બનાવ્યો, રોટલાથી લઈને આવ્યા હતા. બરોબર. ઓળા ને રોટલા ખાધા પછી મને આવીને કે વિડીયો કે પ્રોગ્રામ કરવો છે એ કે. મેં કીધું કરો. શું છે પ્રોગ્રામમાંથી? કે ઓળો ને રોટલા. બરોબર. તો હાલે મેં કીધું આપણે. હા, એ આગે થઈ ગયું. દેશી ખાણું. હા એમ. આમાં તો પાણી પડે ભાઈ. હા, ગેસ લીકેજ થાય કે? નહીં લીકેજ ન તો? થાય. આમ લોહી નાખો ને કે પાણી નાખવાનું હોય. હા, પાણી પણ જાજુ આ પહેલો હોય એવું લાગે. અરે આ ગેસ હોય કે નહીં હોય. હા એટલે આ બોટલ તને પરસેવો વળતો ને હશે? બોટલ ઠંડી થઈ ગયા. હા થઈ એલા. ગઈ ને? તો પછી આના ઘડીક આમ ઠરવા દે. હા અડાઈને પછી હોજી જાય. અરે એ ગરમ એટલું હોય. હવે કયો ખાવું શું? ખાવાનું શું શાક બનાવશો રોટલી બોલો? કરી નાખવું છે શાક તો ને એ સામાન રોટલી, પડ્યો છે. હા, લોટ ને બધું છે. બધું છે. તેમ કયો શું ખાવું એટલે બનાવી નાખી બે ભાઈ થઈ. હા, તો સેવ ટમેટાનું શાક કરી નાખીએ. સેવ ટમેટા સેવ હશે પછી સેવ નહીં, તો સવાણું ટમેટાનું કર્યું. સવાણું ટમેટા સવાણું ટમેટાનું કંઈક એકવાર નવું ખાવ કરીએ તમે. કા? અરે ખાવ તમે. સવાણું જો પડ્યું જ છે ને ટમેટા કકડાવીને કાંદા કકડાવીને જો હા. તમને બનાવી દઉં. થોડાક સાટા શરૂ છે ને થતું તમને એવું? એ અમુક જનાવર ઉપર ઉડતા હોય કે નહીં, હા એવું થાય હો. એટલે તમને એમ લાગ્યું હોય સાટા કરશે. એમ સાંજેડા દેખાતા નથી ને કઈ આગળ એમ થાય વરસાદ આજ નહીં આવે. એમ વરસાદ આવે કે આનું કઈ નક્કી નથી. કાંઈ નક્કી નથી થતું. હમણાં હારું આવે ત્યારે આવે, ન આવે ત્યારે હા, હું તો નો આવતો જ આવે નથી ત્યારે એવું હું તો થાય. નથી આવતો. ડુંગળી હતી, કાંદો એક હા હા, ને રોટલો હતો બપોરનો. બરોબર. ડુંગળી ને રોટલો. હવે જો ધુવાડો છે ને હવે મચ્છર આઘા રહે. હવે મચ્છર નહીં કવડે. મચ્છર એ કઈ નહીં કવડે. તો અહીંયા આપણે ચડ્યું જ નથી મને જવું ને કરતો આખા બે રસ્તે તીરખા ખંજવાળો તોડ્યો પડે. ને હજી લીમડાના જવો લીમડાના ધુવાડો તોડી લો, થાય. હા. આ જેમ ધૂંધવાય ને એમ થાય ધુવાડો. હા એમ. પેલું લીમડો હોય તો વાંધો ન આવે. હા, ત્યાં માવડ થી તોડી લ્યો તમ તાર અંબાઈ ની ઉપર નો ચડતા. અત્યારે રાતનું ખોટું લીમડે ચડવું નહીં, સમજ્યા? હેઠો હેઠો હોય ને આંબી લ્યો. આ ભાઈ મોટા મોટા બે તીરખા તોડી લ્યો ને
એટલો તો લાટ અરે બહુ બહુ વાલા હા નાખો ઉપર જ નાખી દો આમને નાખી દો હવે ધૂંધવા હે જુઓ જો ધૂંધવામાં ધૂંધવાનું હાલ્યો હાલ્યો હા કુવાડી રાખતા લોકો તેમ કંઈક અલગ જ છે આ તો કુવાડી આ જુઓ ઈ તો જૂની થઈ ગઈ કંઈક હા આ જુઓ વાહ આ પમદાડે લઈ આવ્યો હા કેટલા ફજ્જાની આવી આ 1900 ની 1900 ની 900 ની હા હા પણ કુવાડી બુવાડી આને કઈ ખીલ્યું બિલ્યું નહીં મારવાની કઈ નહીં કરવાનું આમ નામ જ રે બરોબર હા આપણે હાથા નીકળી જતા ને હા હાથા નીકળી એ આમાં ઈ નહીં system. અહીંયા ડાયરેક્ટ જોઈન્ટ જ ડાયરેક્ટ જોઈન્ટ જ છે હા હા હાંધોટ મારી દીધો ડાયરેક્ટ હા આ બે બાજુ હાલે બે બાજુ હાલે કંઈક ખોદવું હોય તોય હાલે હા, તોય હાલે કોદાળી થઈ જાય ને કાપવામાં હાલે કુવાડી થઈ જાય ને હા. બધી રીતે હાલે ને જંગલમાં આવું પેલા જોવે હા આપણે વાડીમાં તો આવું આ અથેતું એક- જોયો ભાઈ એક અથોડી હોય ને એટલે આપણી પાસે બે માણસ ઊભા હોય ને એવો પાવર આપે આપણને કુવાડી હા હા કુવાડી હા એ છે એક માણસ સમજી આ એક લેવાનો માણસ જ આપણે યારે સમજી લેવાનું ધાર ખાલી જોરદાર છે. કુવાડી યારે હોય ને આ વળી ગયું લાગે છે ઈ પાણામાં તો અહીંયા હું ટોસા મારતો હતો ને પાણામાં ઘા અડી ગયો છે. પાણામાં ઘા અડી ગયો તો એક. સરસ 1900 રૂપિયાની એમ ને હા મારે પછી આમ કરવાની ટેવ ને તો આમની જગ્યાએ ક્યારેક આમ આમ ખૂતાડાઈ ખુલી જાય આને ધારે જ નથી જોવો ને જાય એમ ધાર આવી દેતી નીકળી ગઈ વહી ગઈ આવી થઈ ગઈ હવે આ વાડીમાં આપણને હું? લાગ આવે નહીં ને હા એમ કાપી આવીને હાલે નહીં હાલે નહીં લાકડા તો જોઈએ હો ભાઈ હા તો જ રાત નીકળે કે આમાં રાત કેમ નહીં લાગે? રાત નો નીકળે ન કરે આ વાડીઓમાં જો આ જે છે ને આ સિંદરી છે આવેલ ઓડવાઈનું જ તે તો આનો ઉપયોગ આપણે કરી શકીએ હું આજે કપાની ગાંહડીઓ કે બાસકા બાંધું ને હા એ અંતે જ બાંધું પણ સિંદરીમાં વળ પડી ગયો માણસ ની જેમ તો હા એ તો ઓલું વાત નથી છે. કેતા સિંદરી બળી પણ વળ ન જાય એની કોઈ આમાં વળ તો છે વળતો રહેવાનો ભાઈ હા આ આવું છે ક્યાં તે. 150 વર્ષ જીવવું વાલા તે એવું હા. બધું મગજમાં લઈને જીવતા હશે તો એક જ ગન હજી મારતું છે હા મજો મજો એટલે તુવાળો થાય થોડોક આવું હાવ ઓલો થઈ જાય ઊંધવાઈ ગયું એટલે જ છે ને જો હા હવે આવી હવે લઈ ગયો હવે ઉપાડી દીધું હવે નો પાછું પડે હવે નો પાછું પડે એ તો હવે નો વાંધો આવે ધુવાડો ઘણો છે તો હવે મસરા અડે નહીં હવે નો અડે હવે ભૂખ લાગી સંજય ભાઈ હા તો હાલો હવે ખાવાનું બનાવી કઈક શું બનાવીશું આપણે વાત થઈ હા શાક રોટલી બનાવી નાખી રોટલી તો રોટલો નહીં હોય રોટલોમાં મને હારું રોટલા ખાવાની ટેવ છે હું જોઈએ લોટ પડ્યો હશે તો રોટલા ઘડી નાખશું હા એમ રોટલા હોય તો મજા આવે સાંજે વાળું તો કરી જ લીધું છે કેમ કઈક અવાજ આવ્યો એવું લાગ્યું મને એવું જ લાગ્યું જો તો હું જોઉં જરા જોવો જોવો બત્તી કરો જો ઓલકા ઢાળિયામાં પડી છે બત્તી એ તો અહીંયા જ છે યા વાડીમાં આ વાંધો સમજ્યા તમે હમણાં પાછું જનાવરનું થોડુંક કેવરાવે છે ને હવે બહુ જ એટલે અવાજ તો આવ્યો ભાઈ હવે કાંઈ નહીં જે ભગવાને ધારીએ છીએ થાય એ તો પછી એમાં ઓલું કરવું પડશે પણ અવાજ બેટા આવ્યો આપણે ખાઈ બીજું હું કે ત્યાં આટો મારતો આવવો છે આ તો મારે લઈ મજા આવશે હો. થોડું આપણે ધ્યાન પાછું. આપતા ને રહે આ હાલો તો ઈ બાજુ હાલી બીજું હું આ માથામાં પહેરવાનું લાગશે કે હું હા આમ માથામાં પેલી લ્યો હા તો આમ પહેર લેવાનું હા એમ ને હવે આમ હેઠે મવડી નાખો ને થોડોક મવડો હા બસ મવડો હેઠે બરોબર હા બસ જો હવે પગમાં આંજવાળો ઓલું પડશે હથિયાર લઈ લો પાછા હાલો કંઈક શેર હોય એવું લાગે છે ભાઈ એમાં કરતું હોય રોજ રોજ નવું નવું હોય કે
અવાજ તો આવે છે હો ભાઈ. જો ઓલો શું જાય, ઓલો શું જાય ભાઈ? જો તો બસ 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 ત્યાં કુંવારી મારજી મારો જો આવ્યું, મારો 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 એને મારો ગાય પણ જા ગાય જાય, જો જાય, જો જાય. હા મારો મારો એને ગાય પણ જાય હાલો. ગાય પણ નો થવું તો મારો હા હા મારો મારો જો આવ્યું, જો ભાગો ભાગો મારો આ બાજુ નો આવે આ બાજુ નો આવે મારો જીવ ભાઈ જીવ. શું હતું એ દીપડા નો આવવાનું મીંડે એવું છે? દીપડા આવવા મીંડે એટલે જ આ માલઢોર નું ધ્યાન રાખવું પડે. બહુ કરી અરે મેં આ પહેલી વાર જોયું. નહીં, તમારે વાડીએ કોઈ દી નથી જોયું મેં તો. હવે બહાર નથી બેસવું ભાઈ. હમ મને હકીકતમાં બીક લાગે. આવું ક્યારેક થયું નથી ભાઈ. દીપડો હતો તો આંખી ચમકતી એ તો અવાજ જ પણ નથી હતો પાછો. એટલે એકવાર વાડીમાં હલી જાય ને આનું મારું ધ્યાન રાખવું તો હો. તમારા તાર ફીટી નથી કરેલું, કમ્પાઉન્ડ નથી મારેલું તમે? કમ્પાઉન્ડ મારેલ છે પણ એ ઠેકીને વહી આવે. હા એને ઝાડ બેસાડીને ભાઈ આવે. હા હા એક દખ છું ને હવે. તો આપણે ભાઈ અંદર વૈયા જઈ. અંદર બેસી અંદર એ આધાર તો કરો. ખાવું છે કે નથી ખાવું એ કયો પહેલા. મને ભૂખ મરી ગઈ હવે. એટલે મેં તમને પૂછ્યું. મને હવે હા ઉતરવા ગયો થોડો. હા સારું, આવું પહેલી વાર થયું. થોડોક તાપ કરો. હા આગ હોય તો પાસે નો આવે, આગ કરો. પાસે ન આવે. મચ્છર પકડી રાખું. કુવાડી હાથમાં રાખજો. જોકે એમ તો દોડીને વયો જ જશે, શેઢો વટી ગયો. એ આ ગાયું ને એવું બાંધ્યું ને વંડામાં. હા એટલે એ આવ્યા કરે. ઝાડવાય જોવું પડે. આ તમારે નારિયેળી કેવડી મોટી મોટી. હા નારિયેળી, લીમડા, પીપળા એ બધું ધ્યાન રાખવું પડે. બહુ કરી. કાલ મારે કેવું જોઈએ બધાને ધ્યાન રાખજો ભાઈ. હા એ આ બે પાદરવામાં જ છે. હા પછી નો આમ આગળ આવે. આ બાજુ વધારે. એટલે હું તાપ કરીને જ બેહું. એકલો હોઉં ને હા તાપ કરીને બેહવાનું. તાપ પાસે ન આવે. આ ડાબ પાસે ન જાવ. તો પાછો અવાજ આવ્યો ભાઈ. આ બાજુ બધું મળે છે. જો અવાજ આવ્યો, જો સાંભળો, આ બંધ કરી દો. હા 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 આવે છે અવાજ આવે છે. જો 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 આવ્યો. જો આમથી આવે છે અવાજ. નાક જોશે ને પણ બધી બાજુ છે. છે તો દીપડો હો ભાઈ. જો નથી આઈના જ છે. છે તો દીપડો. હા આઈના છે એ પાકું છે. ઘડીક બંધ રાખો ને એને, વાંધો નહીં. બોલતા ભાણો ફૂટો છે એને નહીં કઈ વાંધો આવે ને? ના રે ના બે નથી ને તો ઘણા ઓલો તો ઓવડો પેક છે આપણો. આપણું ધાબા વાળી રહ્યું ને મેળો એટલે વાંધો ન એમ આવે. વાંધો ન આવે. જો આવે અવાજ, જો સાંભળો. આ બંધ કરો. ખમો ખમો ખમો. જો જોયું? જો હા બોલે છે એ પાકું છે. બે નહીં હોય ને, આમથી અવાજ આવે, આમથી અવાજ આવે ભાઈ. બે બાજુ શું અવાજ આવે. નથી. આપણે એક કામ કરીએ. હા અંદર વૈયા કહીએ હવે. અંદર બધું જવું છે આઈને બેહવું હવે. કે ભાઈ હું તમારે વાડીએ વયો જાઉં તો કેમ રહે? ના રે ના એકલા ન રહેવાય કા? ઈ એકલા થોડું અહીંયા રેવાય એમ. છે તો બે હો ભાઈ, કેમ કે બે બાજુથી અવાજ આવે છે. જો જો આ ટેન્ટની પાછળ કરો તો બત્તી
ત્યાં તો કઈ નથી. આ તો નહીં. નથી નથી ત્યાં આમ જ છે. વલપા જો કે નહીં પણ અહીંથી અવાજ આવે છે. આ બે હોય ને જુદા પડી ગયા હોય. હા હોય બે જ તે પણ જુદા પડી ગયા. હાલો આપણે આવશે ખરો પાછો એકાદ તો આમાં હોઈ જાય અંદર બેહીને કંઈક ખાવાનું કરીએ. મને ખાવ ભૂખ પડી ગયો. અરે મને તે અત્યારે તો હું પાસે જ રાખીશ હવે. એ તો હારે જ રાખવાનું છે. મેં ક્યાં મૂકી દીધી કુવાડી પાછી. આ જોડી હવે જો આવ્યો અવાજ જોયું સાંભળ્યું જો. હાલો ભાઈ અંદર બેહો પહેલા તમે. અંદર અંદર જ લઈ આવો. આને અહીં મૂકી દીધી. લાઈટ બહાર મૂકી દઉં અંદર રાખું. અંદર જ રાખું. અંદર અંદર લઈ ગયો. અવાજ તો આવે જ છે. આવો આવો ફટાફટ. એમ પછી લાઈટું બોલે છે ને એટલે વાંધો જ ન આવે. પણ આ જાનવરનું કાંઈ નક્કી નહીં. કાંઈ એનું નક્કી નહીં ભાઈ. ક્યારે આવીને ઉપાડી જાય ને એટલે જ છે ને. જો જો સાંભળો આવ્યો અવાજ. ઓલું શું છે? જો જાય છે ભાઈ અંદર વયો પેલા. આ બંધ કરી દો. બંધ થાય કે આ હા બેન થઈ ગયો કરી દો અને બંધ કરો ફટાફટ. અહીંયા બત્તી કરો. હા લ્યો જલ્દી બંધ કરી દેવાનું. જો અવાજ તો આવે જ છે. હા 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 કમો કમો તમે બીવોમાં ફટાફટ બંધ હું કરો. થાઉં ને તમારે હારે તમે નો બીતા બસ. અવાજ તો આવે જ છે. ઓ ભાઈ હસી ભલે આવતો તમે બીવોમાં પાણી પી લ્યો ઘૂંટડો. પાણી બહાર પડ્યું. હવે લેવા કેમ જવું? એ હું તમને વ્યવસ્થા કરી દે. પાણી શું અહીંયા જ પડ્યું ભાઈ. હા ખોલો તો અહીંથી ખેત ખોલીને લઈ લે. જરાક જ ખોલજો. આખું ન ખોલતા ભાઈ. નહીં આખું નથી ખોલવાનું. છે પાણી? હા પાણી છે. લાવો લાવો પાણી જ પી. હારું શું અહીંયા વજાવો એકલો નેરો વાડી વાડીએ છે. અરે અત્યારે વાડીઓમાં આજ તે બહુ ધ્યાન રાખવાનું રે. નકર એકલો હોત તો હોય થાત મારું. અરે ભૂખા કાઢના કામમાં જપતે સડી ગયા હોય ને ત્યારે ગળો જ દબે એ ડોહું. હા ગળું જ પકડી લે. હવે દિવસ ઉગે ને પછી બહાર નીકળવાનું. હવે જ કરવું જોઈએ. ક્યારેક બહાર નથી નીકળવાનું થતું. અંદર અંદર કે ખાવાનું બંને નાખીને ખાઈને ખોઈ જાય. હા એમ કરીએ. પછી જે થાવું હોય એ થાય. બરોબર. હા. રામ ભરોસે કે હાલે હાલવા દો. હાલો આપણે કંઈક બનાવી નાખીએ હવે. હાલો બનાવી અને નાખીએ. ખાઈને ખોઈ જાય. હો ભાઈ ખાઈને હવે મને ઊંઘે નહીં આવે. ઊંઘ તો મને નહીં આવે પણ હવે હોવું તો હે ને. કુવાડી પાસે લઈને ઊંઘી. હા અત્યારે તો પાસે. હો ભાઈ હા લાવો મારી કુવાડી ક્યાં ગઈ? દોરી આવ્યા. હા આ બાજુ છે. હા હા આ બાજુ હાથ નાખો. હા દોરી હા આવ્યા. બસ. એ સંજયભાઈ હવે વાંધો નહીં ને ભાઈ? નહીં હવે કાંઈ વાંધો નહીં. તો ધ્યાન રાખવાનું. ધ્યાન રાખો. મારી હથોડી ક્યાં છે? કુવાડી કુવાડી ક્યાં છે? એ ગોતવાની ને હવે. જો મળી એ ગઈ બાજુ જ ભાઈ. હતી. મળી ગઈ મળી ગઈ હા તો એ હાથમાં રાખો. ખોળામાં રાખો. મળી ગઈ. ખોળામાં રાખજો. ખોળામાં હાથમાં પકડી આવે એટલે કાપી નાખું. ને આમાં પછી વિચારવાનું ન હોય. નહીં અરે જ્યાં મજા આવે ને મારી જ દેવાનું. હા એમ. પછી હતો તો દીપડો હોય. એ દીપડો હતો. એ ફાઇનલ અવાજ તે એનો જ હતો. અવાજ બહુ આવ્યો. અને બે હતા પાછા એક નહીં. હા બે હતા. હામાં છૂટા પડી ગયેલા સહી બે. છૂટા પડી ગયા હોય ને પછી આ બાજુ તો આ બાજુ ઠેકી ન હોય ક્યાં હોય. હા એટલે ગમે ત્યારે અહીંથી આમ નીકળી શકે બે હારે ભેગા થવા. હા ભેગા થવા એ વટશે જ અહીંથી જ તે. હા કાં તો ઓલો આમ છે કાં તો ઓલો ઓલ પાસે આ બાજુ આવી શકે. બાકી આ આપણા વાડીમાં આવી શકે. હારે તો અંદર આવી જાઓ. હા બહાર જવું એ કેમ? હા ભાઈ. હા ભાઈ રીંગણા શેકવા છે. ઓળો કરવો એમ. ઓળો તો બહાર તો નથી બેસવું. તો પછી રીંગણાનું શાક ન કરાય ને. આઈને ગેસ ઉપર શેક નાખવા છે. પછી રોટલો છે. લોટ જોવો જ છે રોટલાનો. તો રોટલાનો લોટ નથી. લોટ વગર તો ખોટું ને ભાઈ. ભાખરીનો છે. તો સેવ ટમાટાનું શાક જ કરો. સેવ ટમેટાનું શાક. સેવ સમેણા
સવાણા હું સવાણા સવાણો શબ્દ નથી નીકળતા ભાઈ બીકમાં મને ધબકારા વધી ગયા વાલા. આ દાંતે પરાણે કાઢ્યા ભાઈ મેં. તો ઈ આ એટલા ટાઈમ તો વિડીયો બનાવું ને હા આ પહેલી વાર આવું છું. મારે એટલે ભાઈ આ વાડીએ કેટલા સમયથી હું રહું છું તમને ખબર જ છે ને. આ પહેલી વાર આપણી બાજુ દીપડો જોયો હો ભાઈ. નહીં નકર આપણી બાજુ આ આવતા જ નથી પ્રાણીઓ. આ એક છે ભૂંજરા રોડ આવે બાકી આ ઈ તો ભાઈ નોર્મલ હવે દીપડા નથી આવતા. એની આપણને કઈ બીકે ન હોય. દીપડા પહેલી વાર જોયા. લોટ ક્યાં છે? લોટ છે ને ભાખરીનો? લોટ હવે ઓવડીમ પડ્યો છે. સરસ લ્યો. તમે કરી ખાવું હું એ કયો. ઈ તો હમણાં હું તમને ઓવડીમાં જ કાઢી દઉં ને. નારે બહાર જવાનું થતું જ નથી હો ભાઈ. તો તો ભૂખ્યો થોડું રહેવાનું હોય વાલા. પણ બહાર જવું તો વાંધો હશે. તો દીપડાની વાટ જોવી પડે. આમથી વટે તો જવાય. તોય ન જવાય તો કે બહાર સ્ટેજ ના પડતો બહાર ન જવાય એમ. તો હવે શું કરશું? બધું હારો હાર રખાય ભાઈ. આવી વ્યાયામ ન હોય ને આવું આપણને. હા એ વાત તો સાચી. આપણને જેમ હોય ને કે આપણી વાડીમાં તો આપણે ગમે ત્યારે નીકળી દઈએ. તમારી પાસે અત્યારે ટમેટા એક છે એમ ને? તો એ ટમેટા ને મરચું ખાઈ જ થાય ભાઈ. ને ડુંગળી છે. તમે એમ કોબીન બધું જ છે. કાચું ખવાય ખાલી શાક ખવાય. બીજું કઈ નથી ભાઈ લોટમાં. જોજો વાગે નહીં હો. નહીં આ તમારું રોજનું છે. હા એ તમને ન કેવું પડે પણ તોય ધ્યાન રાખવું જરૂરી છે. આ મરચું તમે આવું ઓરડું મોટું ક્યાંથી લેવા? આને શું કહેવાય? મરચું જ છે કે શું છે? મરચું જ છે. આને આ તીખું ન હોય. આ તો ભોલરિયું મરચું લાગે. કોલર મરચું છે. તીખું ન હોય જરી. હા તો આ તીખું ન વધારે નાખવાનું શું મતલબ? પણ મરચું મરચાના ગુણ તો બતાવે ને. હા એ વાત સાચી. હા થોડુંક તો પછી હોય ને. હા થોડુંક તો હોય ને. આ માણસ કેમ માણસ જાત બતાવે? હા એ સાચું. એમ મરચાની જાત તો બતાવે ને. હા એ સાચું ભાઈ. હમણાં તમને આખ્યું બહુ છે જોજો ને. હા આ પેક છે પાછો ડ્રોમ આપો. સારું છે. મસ્ટરદાની છે આમાં ને મસ્ટર દીધી ખાઈ જાય દીપડા થતા પેલા. હા ભાઈ આના બીબડા ખાવાના કે નહીં? બી તો આના બહુ ઓલ્યા હોય. બી નહીં આ ખાવાના. કડસા લાગે. તીખા આટલા ન હોય. બરોબર કડવા લાગે. રગુયાની તીખી ન હોય પણ કડસી લાગે. હા ટમેટા સુધારી નાખું. બરાબર છે. તો લોટ નું શું કરશું ભાઈ? લોટ પછી લઈ આવી. જરીક મને કઈક આમ હા તો હેઠે બેહવા જો. મને હવે યાર થોડોક હા હેઠે બેહે ને પછી કઈક કરીએ. મદદ કરાવું કે નહીં મદદમાં તો જોઈએ છે. ઈ કામ કરવા તમે કહેજો. કામમાં દેવું છે. તેમ પાણીની થેલી અંદર લીધી ભાઈ? પાણી બે હા કરી. હારે હા હા પાણી તો પીવો. વાંધો નહીં. પાણી નથી પીવું ને પાછું. ઓલો ગેસ ને એવું આંકા પડ્યું હોય છે. લ્યો ચાલુ કરો. તમને ફાવશે પાછું? મને એ તમારું મને એવું નહીં ખાવ હો ભાઈ. આ ગેસ છે? આ ગેસ છે. હા આવો કેવો ગેસ? એવો નાનો ગેસ આવે. તો આ બાટલો આનો જ છે એમ ને? તો હા બરાબર. આ ઉપરનું આમાં ફિટ થાય. આ ગન માં નીકળી ગયો. ગન છૂટે પડી ગયું. હવે આ ગેસમાં લાગશે. હવે આમાં ફિટ કરી દો. ક્યાં લાગે? અહીંયા? ન્યા ન લાગે. ઓલે ન્યાથી જ ગેસ તાપ આવે. છે કે એવું છે? આ હેઠે સાઈડ હા લાગે. બરાબર. હા તો એમ સડાવવાનો. હા પછી આમ ફેરવી દેવા. બરાબર. સેજ ફેરવવાનું. જાજો નહીં ફેરવવાનું. હા હા પછી નકર શરૂ પછી કરવા તૂટી માટે જાય. બાકસ ક્યાં છે? બાકસ ન આવે આમ. આ લાઇટર જ આવે. ઓટોમેટિક આવે. ઠીક. હા હા આને કઈ એવું જગવો બગવવાનું કઈ નહીં. બરાબર. જો આમનામ જ કરી દઉં તમને દેખાડી દઉં. ખાલી દેખાડો તો મને દેખાડવા ખબર પડે કે આવું પહેલી વાર જોયું ભાઈ મેં. જો ચાલુ. હા હા એટલે હા તો ગેસ. બસ આપણે ઘરે કેમ ચૂલા હોય હા હા એવો જ ગેસ છે. બરોબર. આ હારે મારું. હા હાથે રાંધીને ખાવું હોય ને તો આવું નાનું રખાય. થેલામાં રહી જાય. ગેસ ખૂટી જાય. ગેસ નું બીજા બે બાટલા ભર્યા છે થેલા. આને આમ કરો. આ શરૂ. હા પછી આ શું છે? ફાઈટર લાઇટર. લાઇટર. હા એ આમને ચોક આપી દેવો. ધીમેથી આપજો બસ. પછી આ વધે. આ બહુ નો વધારો. બરાબર. આ ઉપર બધું છે ને. હા આ હું ભાઈ મેં જોયું ન હોય ને એટલે મને ખ્યાલ ન હોય ને. નહીં નહીં
એક દી તમે આવજો, હું વિડીયો બનાવવા જાઉં ને હા હા ને હારે લેતો જાય તમને. મને ફોન કરજો ને ભાઈ. ફોન કરી. ફોન કરો ને તો બોલજો હું સંજયભાઈ બોલું. એમાં આવું છે મારામાં સેવ તો હોય તમારો નંબર, મને વાંચતા પાછું ન આવડે એટલે મને તકલીફ થાય. હા તે હું કઈ નહીં. સંજયભાઈ બોલું એમ કહો ને. અવાજ આવ્યો? અવાજ આવ્યો તો હા, વન વિભાગ વાળાની ગાડીઓ હાલતી હોય ને, હા. વન વિભાગ વાળા હોય કે નહીં, તો દીપડો આવેલો હોય તો જ વન વિભાગની ગાડી આવે ને ભાઈ. એવું ઈ લાકડા કાપતા હોય કોક તોય આવે. હા એ હા. જંગલ મોટા રહ્યા કે નહીં આપણે આ બાજુ. હા જંગલ જ છે ને આ વાડીઓ. તો પછી આપણે ઘણા જૂની વાડીઓ છે વારસામાં મળેલી, બાકી આપણે જંગલ જ હતા પહેલા. હા બરોબર. આમાં તો ભાઈ ધ્યાન રાખવું પડે, ક્યારે ઉલ્લે જાય કે નક્કી ન કહેવાય. આમાં બેવડા વાળી દે આપણને યાર. આવું છે ભાઈ બધું. જવો આ લાઇટ કેમ વહી ગઈ ભાઈ? લાઇટ ને લાઇટ વહી હોય ગઈ. એમાં ચાર્જિંગ ઓછું પડતું હોય. એવું છે? હા તો ચાર્જરને કાંઈ વ્યવસ્થા ચાર્જરની બેટરી છે ને ક્યાં છે? લાવો તો નાખું. આ વલકા રે, આ છેડો ભરાવો ને, આ ચાર્જર નો છે. તો કાશે નાખવાનો. હા ઈ છેડો નાખો, ઈ બેટરી સાઈડમાં હશે ખાનું જબો. હા આ જોવાનું. હા તે એમાં નાખો. બરોબર આમ નાખી દે. પડવા થોડાક મોટા કરી નાખો બોલા. અરે ગમે એવા કરો, ફટાફટ કરો. હાલો મોટા મોટા પોડવા કરીને. થઈ હોય લાઈટ થઈ ભાઈ. હા બસ 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 લ્યો. એમાં 4 પ્રકારની થાય હો. એવું છે? હા એ પાછી મને ખબર ન હોય ને ભાઈ. આજે ઈ બટન દબો. આ બટન દબ્બું. આ ઈ બટન દબો હોય કે નીચે દબાવ છો, ઉપરનું ન દબો તો નકર હાવ બંધ થઈ જાય. હા બદલાણી હો, બદલાણી બદલાણી. જ દબો. એટલે આ તો લબક ઝબક છું. આ ઇમરજન્સી લાઈટ. આ કંઈક તકલીફ હોય તો આ શરૂ કઈ કરી તકલીફ દેવાની. હોય ને હા હા તો ચાલુ કરી દેવાની. આ બંધ થઈ ગઈ ભાઈ. હા હવે હવે દબ્બું પાછું પાછું. દબો એટલે ચાલુ થઈ જાય. હજી દબો એકવાર. બરોબર. બસ. એટલે આમાં આપણે આંખ્યું ન ક્યાં હે. હા આ પેલી લાઈટ થઈ આ ને. પેલી લાઈટ થાય કે નહીં. હા તમે સુવિધા પણ સારી લઈને ફરો. એ બધું રાખવું જ પડે ને ભાઈ. આ બધું તમે પહેલી વાર જોયું ભાઈ. તમને આ બધું ફાવે સારું કે મને સારું આવું કઈ ફાવતું નથી. તમને શીખવાડ દેવું વાલા. એ કંઈક કરવું જ જોઈએ. મારે તમારે જેમ એકલું રહેવું પછી કામ આવે ને. મારે આમ તો વાડી એકલા જ રહેવાનું હતું. ટિફિન હા, તે છોકરા દઈ જાય તો વળી આ ખાઈ લેવું, નકર અહીંયા કોણ ખાવા દે. મારે વજન અર્પિત બે પાછા નાના રહ્યા હજી. હા નકર તો મારે આ બધું આચે ન પછી કરવાનું રે. હા એમ. ટિફિન દઈ જાય ને એટલે પછી કઈ ઉપાધિ નહીં. હા એમ. 5 વર્ષ છે ઉપાધિ. હા પછી વાંધો નહીં આવે પછી તમારે. વાંધો નહીં આવે, મોટા થઈ જાય ને. હા મારે જો છોકરા ટિફિન દઈ જાય હું ખાઈ લઉં. અમારા બાજુવાળાના છોકરા બધા સારા છે. હું એ બચારા આવે વાડીએ દઈ જાય ટિફિન તે હું ખાઈ લઉં. એમ સંબંધ એ રીતના હોય એટલે એકબીજા કામ હા કરે એમ એટલે એટલે વાંધો ન નકર કોણ આવે. દેવા આવે અત્યારે શોકો એવું કઈ દેવા આવે એવું ઉઠું લઈ જાય દેવા કઈ એવું નથી. થોડાક માપે કરો ભાઈ, આ હલવાઈ જાય તો મરી જાય. ઈ તો મેં પેલા પૂછ્યું કે મોટા બટકા હાલશે. તો કઈ ઓડા મોડા થોડા હાલે. તમે તે પા ટેન્શન માં જાત કઢાવશો હો ભાઈ. તો એ હું આ ઉધરો આવે ગળે ખલવા ગયો તો મારી નાખે. આ દીપડો મારે પર આ મારી નાખે. અરે કાઈ નહોતા, આ તલા હે ફ્રાય થઈ જાય કે નહીં. હા ગરમ ઢીલા પડી કરીને જાય. શેકી નાખશું ને મસ્ત બફાઈ જાય. આ મરચાં ચકડ આમને ખાવા નાખે. એ ભાઈ કે કાપવાના છે એને. બાર નજર કરતા રહેજો જરીક. નજર મારી બહાર જ છે ભાઈ. એવું છે હા તો એમ કઈ ઉપજ નથી તમ તાર. આપણે હાવ પેક જ છીએ એમ. એમ પેક પણ આ રૂક આગળ કે નહીં. આ બેવડું વળી દીધું તો આપણને હાર લેતા જાય. આવું છે આ બધું. એમ બધું મજબૂત છે ભાઈ. મજબૂત આવે એમ એમ કઈ ન થાય જવો ને. હા હવે મોટા ગરમી નથી થતી એટલી બધી. મને આમ ગરમી થઈ ગઈ બીકમાં આ આટલા વર્ષમાં. હા સારું આવું પહેલી વાર જોયું હો ભાઈ. કોઈ દે જોવા નથી આવ્યું ને એટલે. તો એ હું
મને આ લોટની ઉપાધિ છે, તમે ખાલી શાક ન ખવડાવો તો સારું. લોટ હમણાં લઈ આવું, વંડામાં જાઉં ને હા ત્યાં વંડેસ છે. પાણાને ઓઢાડતો આવું હા. ને લોટ લેતો આવું. 3 વાગ્યા કેટલા વાગ્યા જોવો તો? 3 ન વાગ્યા, 3 વાગે તો હું પહોંચ્યો હતો ભાઈ. 4 વાગ્યા. 4 વાગ્યા ભાઈ. 4 વાગ્યા છે. 4 વાગ્યા ને? હા 3 વાગે તો હમણાં ભરકડું થઈ જાય. હા દીપડા હારા થતી ને બહાર પ્રોગ્રામ કર્યા હતા આપણે કઈક. અરે તો વધારે મજા આવે. ત્યાં બહુ પઠે મજા આવે. કઈક શેક્યું હોત ને ખાધું હોત ને તો. હા આ જંગલમાં છે ને સારું આ એક વાંધો. તો પછી જમીન ફળદ્રુપ પછી અહીંયા છે હા એટલે આપણને મૂકવાનું મન થાય ને મૂકવાનું મન થાય નહીં. નકર આગળ મૂકી દઈએ. ભાઈ આ મરચાનું કઈ કીધું નહીં તમે? મરસા ઈ કે એની કટકી થઈ જાય ને પછી તો વાંધો નહીં, એ નો કાકા ખવડાવતા હો. આ બધું આમાં પાડું છે પાછું, ઓલું તો હલવાઈ ગયું હોય ને તો તકલીફ થાય પછી. એવું છે ભાઈ આમાં બધું. બોલો ત્યાં કે ગાભો પડ્યો હશે ગાભો લાવો. ને ગાભો તો પણ પડ્યો તો પણ તો દરવાજા પાસે તો પડ્યો ડેલા પાસે. જો તોય કાંદો કાપો તો ભૂલી જ ગયો ને હું. આ વાંધો આ દીપડામાં. જો કાંદો કાપી નાખું પાછો. આખું બળશે હો. નહીં વાંધો, એકાદું નાખી એમ બે નાખ્યું તો વાંધો નહીં, મજા આવશે. મજા આવશે. એક નાખી દઈ, વાર ન લગાડવાનું હોય કાંદાને. હા જો સાકું વાગે નહીં ભાઈ. સાકું પછી તમે એવી લેવા સાકું હાલ લઈ આવ્યો. એ વરાસન ઢાળે હતી. હા આને બધા ગોદો કે ના રે ના, વરાસન ઢાળે જ લીધેલી છે. ઠેક. એ કે ભલે બધા ગમે એ ભાઈ કાપવામાં આ ફાવે ને એ ઓલી હાજી નથી ફાવતી. નથી ફાવતી. આમાં ધાર હારી આવે છે. ધાર આવે કે નહીં? પણ ધાર જાતી નથી પાછી. નહીં, આને પાનું એકવાર જે ના કંપની બનાવીને આપ્યું હોય ને એવું ને એવું જ પાનું રે આનું. એ હારું થોડો ખર્ચો ને. આ કેટલાની આવે ભાઈ? મારે આવે એટલે લઈ લેવી છે. આ 800 રૂપિયાની આવી. 800 રૂપિયાની? હા પણ એક વાર ની ઉપાધિ. હા એ તો છે. પછી તમારે કઈ ઉપાધિ ન રહે. 10 વાળા સાચું લેવા આપણે વાડીએ ખોવાઈ જાય. એ જ્યાં વાંધો આવે ને ક્યાંય ઢેફામાં ઢળી જાય. આ તો બાજુ વાડી વાળા લઈ જાય. ઓલા સણાભાઈ એ પાછી દવા આવતા જ નથી. કેટલી સાકું લઈ જાય મારી. મારા 2 પંપ લઈ ગયા દો. હા પરસોત્તમ ભાઈ નહીં ઓલ્યા હા ઓલપન વાડી વાળા. ઓલપન વાડી વાળા. હા હા એનો ભાગ્યો હા નરસિંહ. નરસિંહ. હા હા ઈ આવે. તો કાળજો. હા ઈ કાળિયો. હા ઈ આવે ને કે પંપ આપો ઈ કે. હા ના તો પાડે ને કે આપણે ના નરસિંહભાઈ પાડી સંબંધ હારા. સંબંધ ઈ રીતના રહ્યા એટલે ના કઈ પંપમાં ના પડી જ નહીં. હા એમ. તોય મેં એકવાર કીધું, હા હું કહું મારે હું કહું જો દવા ભરીને મૂક્યો છે પંપ, હા દવા ભરેલો પંપ લેતા ગયા. લે આ લે બોલો. મેં એને એમ કીધું હું દવા ભરીને મૂક્યો હશે. હા મારે હું આ શાક બકાલામાં એમાં છે સટકારો મારવો છે, જીવાત ન ચડે ને બરોબર. એના માટે કે દવા ભરેલો હતો હા ઈ પંપ લઈને વી ગયા. બોલો ને હું આપણે કેવું હવે. કાશીમાં કોઈ જાય તેમ કે દવામાં દવા ન આપી, દવા હાટું પંપ લઈ જાય એવું કે. મેં નકર હાવ ત્યાર કરીને હું બેઠો હતો. હા હમણાં છાંટું. હા હમણાં જ નાખું કીધું. ત્યાં લઈ જાઓ. હા ત્યાં ઈ લઈને વી ગયા. એ તો આળિયો છે જેવો મારું ઘણું લઈ ગયો. એ હવે આખું બળે હો થોડીક. આખું જ બળશે થોડીક. કાંદા કાપા કે ને હવે એ જે કાપ નાખો એ ઘરે બળી જાય. ના રે ના, તો એક જ રાવજો. હા પછી પાછું ઈ કકડ છે ને મરચા કાપો ભાઈ. મરચા રાવજો.
મરચા ઘડીક રાવા દો. અત્યારે રહેવા દઈ. આ પોપા બહાર નાખી દઉં ને, હા ખોલો ઈ બાજુ ચેન હશે તમારી બાજુ. મારી બધું ચેન નહીં હોય પણ દેખાય જ છે ચેન. ઈ તે ખોલવાની છે. મારે તમારે હલવાય એવું નથી. તમે પહેલી વાર બેઠા છો ને આમાં? પહેલી વાર એ તો વાત છે. હાવ ખોલ નાખું છે ભાઈ, હવે વાંધો નહીં આવે. જોવા દ્યો મને, બોલતા નહીં તમે. હા નથી વાંધો કાંઈ અવાજ આવે. નહીં, હવે કાંઈ વાંધો નથી. હવે ઈ જવું બહાર લઈને? નહીં હો, હવે બહાર નહીં ભાઈ. બહાર નથી નીકળવું. ખાલી ખુલ્લું રાખો તો વાંધો નહીં, બાકી બહાર નથી જવું. હા એમ થાય, બહાર નથી નીકળવું. આ જનાવરનું કાંઈ નક્કી નહીં. એ તો વાત જ્યારે ક્યાંથી ટપકે ને વન પડે મેળે લાઈટ શરૂ છે તો મતલબ વાંધો નહીં આવે એમ તો. હા એમ કાંઈ ઉજાગરો નથી હા ને. હમણાં 5 વાગશે ભરકડું થઈ જાય એટલે ઈ કાંઈ ઉપાધિ જ નથી. હા પછી અંજવાળું થઈ જાય ને પછી નો આવે. ખુલ્લું રાખીએ, બહાર નથી જવું. હા બસ બહાર નથી જવું, આમ નામ રાખી. પવન આવ્યો નહીં. યા ખોલ્યું એટલે કે ખોલ્યું એટલે ને આ મચ્છરદાની નો આવે. તો કે મસરદાર આ દઈ ગયો એટલે મચ્છર નો આવે, ઓલું દઈ ગયો એટલે પછી પવને બંધ. દીપડા નો આવે એમ. દીપડા ભૂલી જાવ. દીપડા નો કયો તમે, યાદ ન કરો મને. વગા વગા બીક ગઈ છે. મને ભૂલાતો તો નથી દીપડો. કોકને પાછા કહેવો ને, કોકને કહેવો ને પાછા તો કોઈ દે વાડીએ આટો મારવા નહીં આવે. ના મારે કેવું જ નથી ને. હા એવું પછી બહાર ન પડે. સુગંધ તો અત્યારે સારી આવવા મળી ભાઈ. તો હજી આને તળાવવા દો બધું. તમારે વાડી ના છે કે વાડી ના છે એ ઓલકા નીચે સેઢમ નાખ્યા છે. ઠીક, હા. આ ઈ મરચાં? 5 છોડવા હતા એમ જ ગાયું બધું ખાઈ ગયું, રોજડા ને બધું. ઠીક, હા. આ મરસા બાટથી લાવ્યા હશો. હા મરચા તો બાર. ઠીક. મેં કીધું આવા કઈ મરસા દેખાતા નથી. મરસ શું છે તમારે તો? હા મરચી છે થોડાક છોડવા. દેશી ટમેટા છે કે ના? દેશી નથી લાગતા મને. જોજો સુગંધ સારી આવે છે. એટલે બન્યા પહેલા ઓલું બાઉલ અંબાવો લ્યો. બાઉલ ખમો હું લઈ લઉં, તમે રાવજો. તમે આમે મહેમાન કેવો મારે ના ભાઈ. ઘણા મહેમાન ટાઈમે આવ્યા. મહેમાન તો નવા દીપડો લઈને આવ્યા એવું છું. હા, હું આવ્યો ને દીપડો આવ્યો ભાઈ. દીપડો નો સંભારો વાલા તમે. લૂસી નાખો ને ભાઈ ગાભાથી જરાક. જો અહીં ગાભો છે. ના રે ના, ગાભો શું આ આપણે આ કુર્તે સાળ હોય કે નહીં? વાડીનું જ કપડા છે આ? હા વાળી ના છે ને. તમને જાન ના લાગ્યા? ના ના, મેં કીધું આવા સારા કપડા છે વાડીનું થોડા હોય. મેં ના રે ના, ઓલી તેલની બોટલ લઈને ત્યાં રહી ગઈ. તેલની બોટલ ક્યાં છે? એ ઓલકા પડી જવો. એવું નહીં આંબી શકું ભાઈ. લ્યો હું લઈ લઉં. તમારું કામ વધારે આવ્યો એવું લાગ્યું ભાઈ મને. ના રે ના, આ પાછું શું છે? એમ કરો માં મૂકી દો. તપેલું? હા આ બધી નાની નાની સાધન સામગ્રી સમજ્યા તમે. હા. આ સારું તમારે લ્યો. હા આ બાટલો આડો ન પડે ને એનું ધ્યાન રાખજો. એનો લોક એને બંધ કરી દો ને, ઢાંકણું આપી દો. ઢાંકણું બંધ કર્યું છે પણ એનો લોક ઢીલો પડી ગયો છે. એવું છે? હા. કવાડી તમારી ક્યાં છે? મારી ધનરી ભાઈ અહીંયા. હા પછી હારે રાખજો. જોરી આવે એટલે હવે કંઈક કરવું જ જોઈએ આનું. અવાજ આવ્યો? અવાજ તો નથી આવ્યો. પહેલા શાક બનાવી કે પછી રોટલી બનાવી એમ ને? આ એમ કરીએ. ના તો એમ કરો ભાઈ, ખાય તો લઈ આવે ભાઈ. લોટ લઈ આવ્યા તમે? હા લોટ જુઓ આ બાજુ જ પડ્યો. ખમો અંબાવું તમને. કાંઈ હતું કે નહીં એમ બહાર બધે નજર મારી છે, હવે અંજવાળું થઈ ગયું છે? ક્યાંય કઈ હતું નહીં. ખમો આ રાય થોડીક ઉડશે ને, તેલના છાંટા ઉડશે. આપણે બેઠા પાછા ટૂંકી જગ્યામાં. હા છે, થાય એવું. ને આવું બાયુનું કામ પછી આપણને ફાવે નહીં. હા ફાવે પણ પરફેક્ટ ન ફાવે. હા એની જેવું ન ફાવે ને. હા એમ. આપણને એની જેમ બેહતાય ન ફાવે. હા એમ કોઈ બધી આપણે રીતે તમે બનાવી લો યાર કે હું તો બનાવી ન હતું ભાઈ. તમને
રોટલી બનાવતા કઈ ફાવશે કે હું લોટ બાંધી દઉં. આ લોટ બાંધો તમ તાર હું છેડવી દે હું હા એમ બનાવી દે તમ તાર હું હું વણી 10 જેવી આવડે એવી હા તમે ખાલી સડવી નાખ્યો સડાવતા મને ન આવડે આ તો કાંઈ નહીં તમ તારે લાવો લોટ આપી દે મને લોટ આપો આલજો લાવો આ રોટલીનો જ છે ને લોટ હા હા રોટલીનો જ છે તમારે બાજરાનો લોટ રખાય ભાઈ તમારે જેવા મહેમાન આવ્યા હોય ને બાજરાનો લોટ હતો જ તે તૂટી ગયો છે હા ઓલા ભગા કાકા ની આવ્યા કે નહીં હા તે દી રોટલા ને રીંગણા ને કર્યા હતા આ 3 રીંગણા હજી પડ્યા જોવો ને એટલે જ મેં તમને પૂછ્યું રીંગણા બરોબર. કરવું છે જોજો ભાઈ નહીં એમ વાંધો નહીં એકવાર આ ઉડશે હમ. પાણી હોય કે એમાં હા હા મોટા મોટું પાણી આવે કે નહીં એટલે જ છે ને એ ભાઈ હા તમારા ઘરમાં જ ધોવાળો છે ભલે ને ઈ તો હમણાં નીકળી જાય એ ધોવાડો નું કઈ વાંધો નહીં આ તેલમાં જે આ ટમેટા કકડે ને હા પછી એનો સ્વાદ બે હટે બાકી કાચું ટમેટું ખાતા હોય જેવું લાગે હા એ તો છે કાંઈ કટોરો છે બાઉલ બાઉલ કઈ હા બાઉલ છે ને તો લાવો ને આમાં મને થોડાક મરી મસાલા નાખી લે હા મસાલો નાખ્યો તો વાંધો કોઈ ઉતાવળ છે જ નહીં આપણે હવે આને ચડવા દઉં થોડુંક હા તો હરું હમાય પાકી જાય ભાઈ આ કાસું કર નહીં નહીં ટમેટું સેજે કાચું રેત કેજો વાલા ટમેટું કાંદો ઓલા મરસા નાખે કે નહીં એ પછી એને કટકી કરીને નાખી દેવાનું છે બરોબર એને વાર ન લાગે ખોટામાં વઘાર ઉડશે ને હા એ તો એ કેવરાવશે વાંધો નહીં હાલો ને હા ભાઈ તમારું શાક પાક્યું કે હા હવે પાકે જ છે તો મને બાઉલ આપો કંઈક તો હું લોટ બાંધતો થાવ ભાઈ બાઉલ તો તમને શું આપી આ ડીશ હાલશે જુઓ તો અરે દોડે મારે ખાલી લોટ ભાઈ આમાં નાખવો છે હા તો હાલ્યો ને એવી તો 2 ડીશ નહીં છે બે નથી જોતી એક મારે કાફી હા તે હારું. કેટલી રોટલી ન કરું 5 રોટલી કરો એટલો થઈ રહ્યો મને આમાં ખબર ન પડે ભાઈ જોવો તો અહીં એટલો 2 વાર બાંધવો જો હે તો પણ આમાં કરી નાખું ને આ બાંધે ફાવે જ નાખો તમ તારે બસ ધોળાય નહીં અંદર એટલે મારે આમાં ક્યાં બધું પોતા મારવા સાફ પડે કરવું પડે ને યાર તમને હા લાવો ડીશ આપો તો જરાક હા તે એટલે હું કહેતો તમને સંખેરી નાખું ને ઈ ખેરવાની નો એમાં મૂકી ગયો વાંધો નહીં વાલા ના ના આમ મૂકી દઈ ને હા બસ લાવો લોટે બાંધી જ દઉં એટલે ઢોળાવાની ઉપાદી નહીં એમ વાંધો નહીં તમ તારે એમ એ હજી સવારમાં આ દી ઉગે ને હા એટલે આખો ટેન્ટ સાફ થઈ જાય રોજ એટલે આ લોટ ને આ બાજુ મૂકી દો અહીંયા મૂકી દો હાલો આમાં તો આમાં તેલ નાખવાનું ને હા તેલ નાખો થોડુંક કે કેટલું નાખો હા એમ નાખો 5 ટીપા તમ તારે એમ કઈ વાંધો નહીં તેલની બોટલ પર હારી લઈએ હવે તમે આમ આમ કરવાનું હા બસ એમ કરવાનું બસ લ્યો પછી જરૂર પડે તો નાખજો વાલા બસ હા હવે પાણી કે પેલા આમને મને પેલા આમના મોહલો હું કહી તમને તમ તારે આવું કોઈ દી કરેલું નહીં ભાઈ સમજ્યા તમારે આયરન શીખવું જોઈએ આ બધું મારે અરે શીખવાડ દે તમને બધું શીખી તો જશ હા કોઈ દી રાંધેલું નહીં ને પાછું મેં એટલે વાંધો આવે સમજાણું એટલે જ થોડીક તકલીફ પડે બાકી કઈ ઉપાધિ જ ન હોય મરસા નાખે મરસાની ઉપાધિ છે ભાઈ એ કંઈક તીખા ન હોય નહીં મરચું તીખું ન હોય આ મરચું તીખું ન હોય નહીં આ મરચું તીખું ન હોય હવે પાણી નાખવાનું ભાઈ કે આમાં કે હજી થોડું આમ મસળું થોડોક અંજવાળું થઈ ગયું ભાઈ થોડુંક હવે વાંધો નહીં કા હવે ઉપાધિ નથી મરચા કાપો છો તમે હા કાપો નાના નાના કાપજો પછી બધા ભાવશે નહીં એવા મરચા પહેલી વાર નહીં આ તમે ખાઓ આ મરચું દાઢે ચડે ને હા તો એવું મીઠું લાગે એમ અમારી ગરમી તો થાય એવું ગરમી થાય ને હું પંખો લાવવો ભૂલી ગયો છું હવે પંખો આવે
હા આમાં ફિટ ક્યાં કરો ઉપર હા ગમે ને આપણને મજા આવે ને ફિટ કરી દેવા. હા આવડો મોટો પંખો પણ આમાં હમાય નહીં નાનો એવો જ આવે, આનો અલગ જ આવે. ઠીક, એવું જ છે. હા મેં કીધું ઓલો આપણે ઘરે અમે ના રે ના, ઈ પંખો આમાં થોડો હમાય. ઈ શું વિસ્તાર બધું તમે પંખો કયો નહીં ઈ તો આમાં નો હમાય ને. બાકી આવે મજા આવે, આમાં ગરમી થાય પંખો હોય તો ઓર મજા આવે. એ ઓલા ગામમાં સરપંચ નો કઈક ડખો હતો એનું કેમ થયું ભાઈ? હમ. કઈક બાજા હતા ને? ઈ તો ઓલા દેવલાનો છોકરો. હા ઈ હા. એનું કેમ થયું પછી કઈ સમાધાન થયું? ઈ તેદી સરપંચ ગાડી લઈને જાતા. હા હા હવે સરપંચ હોય એટલે સરપંચ નો પાવર હોય ને. ઈ તો બધા ને આ બરોબર છે. ને આ દેવલાના છોકરા એ હા ગાડી તો ઈ પહેલેથી બેફામ જ હાકે છે. હા પહેલેથી. હા તે નાળે એને તારવી નહીં હા હા ને ઓલો 4 વ્હીલ લઈને સરપંચ આવે. મોરા મોરા જવા દીધી. હા નહીં આની પર 2 વ્હીલ હતી. ઓલા ક્યાં ફરે છે દેવલાના છોકરાને? સરપંચ પાસે ફરવેલ હતી. હા સરપંચ ને 4 વ્હીલ છે. હા એને છે ને તે ઈ છે ગાડી છે તલો લાગ્યો હશે કઈક. ઠીક, હા હા તે મોટી ગાડી એટલે એને લીટો પડ્યો હોય. હા એમાંથી બાજા એમ હા એમાંથી બોલવાનું થયું. એ બાજા તો ખબર છે પણ શેમાંથી બાજા નથી ખબર. ઈ પણ આમાંથી તે ગાડીમાંથી ઠીક, તો સમાધાન નું કેમ છે પછી કઈ વાત ઓળી ઈ ગઈ? થઈ ગયું તું. થઈ ગયું તો તરત હા દેવલાનો છોકરો પાછો અજડ છે. હો હાવ એટલે જ તે ને દેવલો એવો જ છે ત્યાં ને. પડે. હા દેવલો એવો જ છે ને. પણ ભાઈ ભૂલ કોની હતી? દેવલાના છોકરાની. હા ગાડી તારવી નહીં એમ ને? આ ગાડી તારવી નહીં. એમાં એને શું મળ્યું છે? ખોટા ખોટા વટના દીકરા થાય. હો હવે ભાઈ પાણી નાખવું આમાં કે? હા હવે પાણી નાખો થોડું. પાણી નાખવું એમ ને? હા ને એક ઘૂંટડો પાણી આ શાકમાં નાખો. શાકમાં હું નાખી તો હા. નહીં તો હું ઊંચું કરી હતી બોટલ. હા તો લાવો ને હું નાખું તો હાલો, પકડી નાખો. રાખો. ઢાંકણું કાઢવા દો. કાઢી લીધું. આ તો ઊંચું કરો જ થોડું. એમ નહીં આવે તો નમાડવું જો મારે 2 હાથ લેવા જો. એવું છે. હવે આવે તો આ આવ્યું. હજી ઊંચું કરો તમે. હા બસ જો હવે આવ્યું. હા આવ્યું. હો હા હા આવે છે તમ તાર નાખો. બસ 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 હવે તમ તારે એમાં નાખો થોડું. હવે આમાં મારે હાથ બગાડવા દો છે ને? હા ભાઈ એમ નાખો ને તમ તાર આવે તો. હા આવ્યું નાખો તમ તાર. મારે ધ્યાન જ છે નાખો. બસ લ્યો બસ બસ. બસ હા પછી જરૂર પડે તો પાછું નાખવાનું. પાછું પછી એમાં નાખવાનું. પછી વધી ગયું રાબડું થઈ જાય. એ પછી હા એ સારું. રાંધવામાં આપણને ફાવે નહીં. હા આ તો સારું શીખવું થઈ ગયું. હે ભાઈ? એ ઘડીક એમ લાગશે શીખવું છે એમ. હમ પછી તમને ને તમને જ મજા આવશે. હવે આમાં સવાણું નાખવું જોહે. સવાણું જો ને કઈ હલ્યો. છો ભાઈ લોટ તો છો બંધાણો તો ખરા. હા સેજ પાણી નાખો કે તેલ નાખો. પાણી નાખું થોડીક વાર time. થોડોક મહોળી નાખું ને એટલે આજે કોરો લોટ છોંટી જાય ને ખાલી આમાં પછી વાંધો નહીં. પેટમાં વાંધો આવે. આમ તો રોટલીનો લોટ તો બધા ઢીલો જ હોતો હોય ને. હા ઢીલો જ જોવે ઈ. એમાં કઈ ઓલી જરૂર નહીં. બન્યો લોટ બન્યો કે? લોટ બન્યો હો ભાઈ. પહેલી વારમાં પણ સારો બન્યો. થોડોક મહોળું ને એટલે આજે ખવાય એવો થઈ જાય એટલે બહુ આપણે. બધા આ વાડીઓમાં કે બધું થોડું હા. મળી રહે આપણને. એટલે જ ને આ જાજી સામગ્રી હોય નહીં આપણી પાસે સાધન કઈ. એટલે જ ને. રોડવાનું હોય. હા ને બીજું આમાં શું હોય? હા સંજયભાઈ હા આવી સુગંધ આવી શાકની. તો એમ છે. આ તો જામે એવું થયું. હા તો ઈ એકવાર તમે ખાઈ તો જોજો ઈ. ત્યાં ખુરશી ભાંગી નહીં છે ને ભાઈ? નહીં ભાંગે નહીં એમ જ આવે. બરોબર. સારું છું આપણે બહાર વહી આવ્યા.
આમથી સવાર તો થઈ જ ગયું. હા બસ હવે કાંઈ ઉપજ નથી. હવે કાંઈ ઉપાધિ નથી. એ આજે મેન વગડો છે ને આ ત્યાં જ તે ગયા હોય સમજાણ. હા હવે એક રોટલી બાકી છે ફટાફટ કરી નાખી. રોટલી વણો તમે. હાલો શીખો, ન આવડે ને તો એમ મસ્ત તો બનાવો. શીખી તો હું તરત જઈશ. તો મોહળવો જોઈએ ને આપણે તેલ નાખ્યું એટલે પાછું એટલે કાચો લોટે અંદર પીડો લેતા આવો ને નાખો. કાચો લોટ તો બહુ આગો પડ્યો મારે જવું રહે લેવા. લઈ લેવા હાલશે આમનામ હાલશે. હા તેલ છે એટલે વાંધો નહીં. તોય લઈ લઉં ને આમાં એવું કે ઓલ પણ દરવાજો ખુલે કે હા ખુલે પાછો આમ ખોલી નાખો ને ત્યાંથી ખુલે. બે બાજુ ખુલે. બે બાજુ ખુલે. એ સારું. ઇમરજન્સી હોય, બરોબર. આ જાનવર બાનવર આવી ગયો હોય ને જંગલમાં હા તો આ દરવાજે ઊભા હોય, હા વાટ જોઈને બેઠા હોય તો આપણે પાછળના દરવાજે સરકી જવા. નીકળી જવાનું. બરોબર છે. હા એવું કંઈક હોવું જોઈએ ભાઈ આમાં. હા સેફટી જોવે ને ભાઈ. તમારા હથિયાર મતલબ આરે રાખવું જ પડતું હોય ને. જો અહીંયા પાછો બેઠો ને તો મેં કુવાડી હારે જ રાખો. હા એ જરૂરી છે. આ દિવસે આમાં કઈ નક્કી ન કહ્યું દિવસે આ બધું આવે. હા જંગલમાં એટલે એ પછી તો તમારે આજે નારિયેળિયું છે ને એનો જે નજારો છે ને કંઈક અલગ જ આવે છે ભાઈ. હું બોલતા પણ મારે વાડી જોતો હોઉં ને હા તોય દેખાય હો નારિયેળી. સારું દેખાય. હા લાગે સારું. એમ થશે તો ગોળો જ તે કોશિશ કરીશું. બહુ થાય ન થાય શેર પતલી કરી નાખજો ને એટલે સવાય. પતલી પતલી. હા હા આમાં ભાખરી બની જાય ક્યારેક એવું ભાખરી થાય. બની જાય. મારે પહેલી વખત એમ જ થયું. ભાખરી બની હતી એમ. હા રોટલી બનાવતા હતા, લોટે રોટલી નો કર્યો હતો, હા, ભાખરી થઈ તો ગઈ. ભાખરી થઈ. સંદીપભાઈ બહુ મહેનત કરી હો આમાં. આ રોટલી જોવો તમે યાર, જોવો તો આ હું બન્યું એ ખબર જ ન પડી. કઈ ગોળ નો છે કઈ નહીં. આવું પાપડ થોડો હોવો જોવો તો લાંબો થઈ ગયો. લ્યો આ ખાવ એ રાવા દો. નહીં આજ ખાવ ભાઈ. મેં બનાવી તો હું સાખું ને કેવી તમે શીખવામાં તો એવી જ થાય ને તમારે. બાકી મારે જોવો છે ને એક હરકી ગોળ. શાક કેમ બન્યું? જોરદાર હકીકત. હાસુ કયો કે હા હાસુ જોરદાર. આ ભાણાનો પ્લાનિંગ હતો. હા બરોબર. કઈ ભાણો હોઈ ગયો. હા વરસાદ શરૂ થયો કે હું? હા સાટા આવે છે. વાદળું જો સીડું. હા તો આ તમારું બધું પલળ છે નહીં. નહીં આ બધું હકેલ લેવું. તો ઉતાવળ રાખો આપણે. હા બેડી પચાસ રોટલી હોય એવું લાગે. તમે મોણ નથી નાખ્યું એમાં કડક થઈ ગઈ સવડા. અમે બસ કરતા હતા. પાણીનું મેં કીધું પાણી ઓછું નાખજો. તમારી આ મહેમાન ગતિ યાદ રહે હો. બહુ મને તો ખાસ યાદ રહે. અમે પછી દીપડો જો આ પાપડ જોઈ જાણે પીપળા હેઠે બે દી પડી એનો રહી. સ્વાદ સારો આવે છે. લાવો હું સ્વાદ ખાઉં. સારો જ છે. મને ભાવે કકડું. ઓલા પીપળા પાસે બે દી પડી રહી હોય ને એવું લાગે. હા તમે બંને પછી સારી છે. ગોળ મારી અથરોટી પહેલેથી ગોળાઈમાં જ મારો નંબર આવતો. હા ઘાટ કરતો ને તોય મારી જેવી ધાર કોઈ ન બાંધીએ. એ તમે ઓલી વાડે તમે આવ્યા ને તો જોયું હતું મેં. હા તમે રોટલી કરી. ફૂલ ગોળ હોય મજાક નહીં. મજા આવી હતી. હું ઘરે ઘણી વાર રાંધું. બાયુ માણસ મજા ન હોય ને હા લોટ બાંધી દઉં, રોટલી ચડવી દઉં, શાક કરી નાખી. એને કે આવો રોટલી ખાવા. મેં સામું જોયું પણ એને ધ્યાન નહોતું.
તો ભાઈ તમે કૂટવાડો હું આ રોટલી કૂટીને દેતો આવું હો તો આમથી ખવાય એવી છે નહીં વાંધો નહીં તો એક બટકું ખાતો જાવ એક લ્યો એ ખૂટવાડી જ ગયો રોટલી ના ના તમે મારે એવું ફૂલ થઈ ગયું સૌને ચાલે એમ તો હકાવો જો હું આવું હા તો હેલો મિત્રો યાજ્ઞિકભાઈ ગયા છે કૂતરાને રોટલી નાખવા ને હવે વરસાદે મંડાલ માંડી દીધા છે હવે તમને જો આ વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં કહેવાનું છે એ તમારી માથે છે ને નેક્સ્ટ ટાઈમ જો તમે દરરોજ આ માટે આવા જ વિડીયો જોવા માંગતા હો ને તો સંજય કુકડિયા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય ઓકે ધન્યવાદ હવે મળી ને આ બધું પેકઅપ કરીએ હવે